जय माताजी मित्रों, केम छो? मजा में छो? बता मजा में छो? तो आज अमारे बेन आया था राखड़ी बधवा। तो आ छे अमारा बेन छे ने आ भाई अमारे बनेवी छे। तो जय माताजी बोलो बताई। जय माताजी। हाँ जय माताजी। अने आपणे हजी आ थोड़ું અંધારું થઈ ગયું છે અને રાખડી પણ બેન બधवा આવ્યા છે। તો આપણે રાખડી હા મોડું થઈ ગયું, સાચી વાત છે। તો બધા મિત્રોને જય માતાજી। आमा नरक छे, आमा भोनाभाई है, लाडवकमा भोनाभाई ले तो बस भोनी तोड़ाव ले पानी खा जा। आ जो आमा भोनी है पायल पायल नाम છે। पायल પાયલ નામ છે એનો નામ સુરો અને આ બેઠા અમારે પોણો શુરો છે। આમાં સુરો ગુણ હા આમાં નરક પાयल आरती आरती नो હોય એનો आरती मस्त आरती नाम છે। आरती है ना आरती मस्त नो आरती तार हमारे पेम पर पेड़ो खाए छे भाई। तो भाई खवराव तो तो पर राखड़ी આપણે બંધાઈ દીધી છે। જો છો અને આપણે પણ રમેશજી પેડો ખવડાવો। ले 20 તું વાપર બરાબર અને ले 20 તું રાખ બરાબર। હવે રાખડી આપણે બધાને જય માતાજી જય ચામુંડમાં। જો છો અમારે આશાબેને પણ અમદાવાદથી રાખડી મોકલાઈ છે એમાં માટે। અમારે આશાબેને અમદાવાદથી મેં રાખડી મોકલાઈ કુરિયરમાં આવી હતી ને હું લેવા ગયો તો હાલ લઈને આવ્યો છું રાખડી। આપણે પણ આશાબેને અમારે પ્રેમ માટે અને મમ્મી માટે અને અમારા મોટા છોકરા માટે પણ આશાબેને રાખડી મોકલાઈ છે। તો જે બેને રાખડી મોકલાઈ અમે ભાઈ એથી રાખડી બોધશું બરાબર ને। તો જુઓ છો એ રાખડી બોધ દે આ રાખડી બોધવાની છે। જુઓ છો તો ખોલો તો આ રાખડી જો આપણે ખોલવાની છે બરાબર। કવર ખોલવાનું છે, કવરના અંદર મોકલાવેલી છે, અમદાવાદથી મોકલાઈ છે। તો અમારે બેન છે એ અમને રાખડી મોકલાઈ છે। જો તો કેવી છે એમ બતાવ્યું। આ જુઓ છો हाँ जो आखू खोल तो आ जो राखड़ी से आ हमारे पेमभाई माटे मोकलाई। हाँ बराबर बराबर जो हमारा पेमभाई माटे मोकलाई से। जय माताजी कहिए आशाबेन ने जय माताजी। हाँ जय माताजी आशाबेन। हाँ जो शो भाईबोधना पवित्र दिवसे राखड़ी पण बेने मोकलाई छे। तो अमे पण राखड़ी बोधवाना छीए અને એમને ખૂબ ખૂબ પણ આભાર કે અમારા માટે બેને રાખડી મોકલાઈ છે ને। એટલે પેમ બોધો તો હા પે જો પેમાને મમ્મી રાખડી બોધે છે। तो पेमाने पण मम्मी राखड़ी बोते से। जुओ छो तमे अमारे राखड़ी मोकलाई थी आ राखड़ी बोती से अमारे पेम भाई ने बोधी ने। हाँ जुओ छो पेम भाई पण मने रा बोधछे अने हजी पेलो मोटो छोकरो भणी नथी आव्यो એટલે એને हाल नथी बोधवानी नहीं। तो जुओ छो लो तो पेमा बोधो तो भाई। तो अमारे पेम भाई ने राखड़ी पण मम्मी बोधी दीधी छे। તમે ભાઈ રાખડી બોધો તો જો અમારે પેમ ભાઈ પણ બોધે છે। જો એન મમ્મી જોડે ઊભી છે, થાળી લાવી દો અને જોવો છો અહીં બધે તો પેમ ભાઈ બોધો તો જો અમારે પેમ ભાઈ બોધે છે। એક પહાવાળી બોધી હા બસ જો રાખડી પણ બોધી દીધી છે। આ પેમ ભાઈ બતાવો રાખડી તો હા જો પેમ ભાઈ બોધી છે અને પેમ ભાઈ પણ ચોટલો ખેલ પીધો છે। મોટો આકડી હા જો છો મોટું મીઠું કરવાનું છે રાખડી બધીને। લો પેમ ભાઈને તો મમ્મી બધે તો જો છે મમ્મીને પણ રાખડી બોધે છે અમારે પેમ ભાઈ। તો જો અમારે પેમ ભાઈ પણ મમ્મીને રાખડી બોધે છે। એટલે મૂકી દે તો થાળી તો જો શું એન મમ્મીને અમારે પેમ ભાઈ પણ રાખડી બોધે છે। જુઓ છો ના ચોટલો કરો તો પેમ ભાઈ ચોટલો કરો। હા એન મમ્મીને જુઓ છો રાખડી બોધે છે પણ મોટું મીઠું કરાવો ભાઈ। હા જુઓ છો
મારે આશાબેને રાખડી મેકલાઈ ગઈ બધા તો આથી આ જો બધી છે તો બેન જીવો હજારો સાલ ખૂબ આગળ વધો ને ખૂબ પણ પ્રગતિ કરો એવા અમારા આશીર્વાદ છે. તો તમે જુઓ છો અમે રાખડી બધી દીધી છે અને એમને જય માતાજી જય દશામાં બરાબર ને. મિત્રો અમે દશામાના મંદિરે દર્શન કરવા આવ્યા છે. તો આ છે જુઓ ત્રિશુલ છે દશામાનું અને અહીંયા પહેલાં મંદિરમાં પહેલાં ચાંદલો આપણે કરવાનો છે. તો ત્રિશુલ અને જો કંકુ છે અને આ છે દશામાનું મંદિર. તો મિત્રો તમે જુઓ છો આ દશામાના મંદિરે અમે દર્શન કરવા આવ્યા છે. તો બધાય મિત્રોને આપણે દશામાના દર્શન કરવાના છે. તો આપણે પહોંચી ગયા છે મંદિરના અંદર. તો જુઓ છો આ છે દશામાની મૂર્તિ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો આ છે દશામાની મૂર્તિ. તો બધાય દશામાના ભગતો અને જેણે વ્રત લીધા હોય દશામાના પણ દર્શન કરજો. મૂર્તિ એવી સરસ રીતે છે કે હાલ બોલે એવી મૂર્તિ દશામાની દેખાય છે, તમે જુઓ છો. અને આમાં અમારે પ્રેમભાઈ છે, પ્રેમભાઈની મમ્મી છે અને મારે પણ બેન છે એ છે, બધા બનેવી છે. બધાય દર્શન કરવામાં દશામાએ આવ્યા હતા. તો બધા મિત્રોને દર્શન કરાવડાયા. અને જુઓ છો આમાં અમારે પ્રેમભાઈ છે દર્શન કરે છે, હાથમાં જોડે પ્રાર્થના કરે છે કે હે દશા કેમ કે તું માં સુખ અમને આપજી માં અને બહુ અમારી મનોકામના તું પૂરી કરજી. તો જય માતાજી જય દશામાં. તો જુઓ છો અમે દર્શન પણ મસ્ત રીતે કરી લીધા છીએ. મારે હવે દર્શન કરવાના છે, મારે પ્રેમભાઈની દર્શન કરી લે એટલે હું દર્શન કરી લઉં. કેમ કે આપણે લોગ બનવાનો ચાલુ છે ભાઈ, એટલે આપણે છે ને દર્શન પછી આપણે કરી લઈએ છીએ. જુઓ છો આ મકા મૂર્તિ આ મકા છે, આ મકાથી ચોખ્ખી દેખાય છે મસ્ત મૂર્તિ જુઓ છો તમે. અને લાઇટિંગ એટલું મસ્ત મંદિરના અંદર કર્યું છે કે તમે ખુદ એમ કહેતા હશો કે જુઓ કેટલું મસ્ત લાઇટિંગ છે અને ચોય ફેર કેટલું મંદિર શણગારેલું છે. તમે જુઓ છો આ મંદિરના અંદરલા માતાજીના આપણે જે છીએ એ અંદર છીએ. તો જય દશામાં જય દશામાં. તો જુઓ છો મારે પ્રેમભાઈની મમ્મી ને બધાએ મંદિરે જઈ અને દર્શન કરવાના છે. આખા વિડીયામાં બન્યા રહેજો લોગના અંદર. અમે અમારે પ્રેમભાઈ જોવો છો, પ્રેમભાઈ આવી ગયા અંદર, પ્રેમભાઈ જોવો છો અંદર આવી ગયા અને પ્રેમભાઈની મમ્મી અંદર આવી ગઈ અને ફુવા અંદર આવી ગયા છે. તો જોવો છો અમારે પ્રેમભાઈ, હા એની મમ્મી તો બેલ વગાડી દીધો ટ્રી. હા જય તો જય દે આપા ભોળેનાથનું મંદિર છે ને, આ ભોળેનાથનું મંદિર છે શંકર ભગવાનનું. તો આજે જો શ્રાવણ મહિનો ચાલે છે એટલે અમે દર્શન કરવા અહીંયા આવ્યા છું. તો આ છે આપણે મહાદેવનું મંદિર. તો જુઓ છો દર્શન કરી લેજો. અને આ છે પૂઠિયું, હા તો જોશો તો દર્શન પણ કરી લેજો. અને હવે દર્શન પણ અમે કરી લીધા છીએ. તો આપણે દર્શન પણ મસ્ત રીતે જોશો. ભલું કરજો મહાદેવ, હવનું સારું કરી મારું સારું કરજી. તો અહીંયાથી આડ્યા છીએ આપણે બીજા બધે મંદિર છે એટલે આપણે દર્શન કરીએ. હા આવશે કાપચો, આ જુઓ છો શનિદેવ કહેવાય ને, હા તો જો શું અહીંયા છે મસ્ત આપણે પગે લાગવાનું છે કે હવની મનોકામના પૂરી કરજો. અને પોજરાના અંદર સજુઓ છો મસ્ત પોજરું છે. તો આપણે અહીંયાથી હવે જવાનું છે બીજે દર્શન કરવા. તો મારે પ્રેમભાઈ હા આવી ગયા છે અમરનાથની જાત્રાએ. તો અમરનાથ જુઓ છો મસ્ત રીતે કર્યું છે. હા અમરનાથ જેવું છે જુઓ તમે, પહાડનું મસ્ત બનાવ્યું છે. ને અમારે પ્રેમભાઈ શિવજીને પણ શિવલિંગ છે અહીંયા બેસી ગયા છે દર્શન કરવા. તો હર હર મહાદેવ બધાને એની મમ્મી પણ દર્શન કરે છે, હર હર મહાદેવ. તો જુઓ છો તમે, અને ફુવા પણ દર્શન કરે છે. અને બધા મિત્રોને દર્શન આપણે બધા મંદિરે આજે કરાવવાના છીએ. હર હર મહાદેવ, હવની મનોકામના પૂરી કરજો ભગવાન માતાજીથી અમારી પ્રાર્થના છે. મહાદેવનું પણ દર્શન કરી લીધા છે. આપણે હવે આગળ જઈએ છીએ બીજા તો મંદિરે જોશું. આ છે તો આ દર્શન અહીંયા કરાવી દઈએ છીએ. જોશો તમે તો આ રામ ભગવાનનું છે અને અંબાજી માનું મંદિર છે, સીતારામ અને મંદિર છે અને મૂર્તિ મસ્ત છે જુઓ છો. તો આપણે રામ ભગવાનના પણ દર્શન કરવાના છે અને રામ ભગવાનના હવ મિત્રોને દર્શન કરવાના. આ છે અંબે માની મૂર્તિ. તો અંબે માના પણ દર્શન કરી લેજો મિત્રો. અંબાજી માનું મંદિર છે, હા ના અંબાજી માનું. અને આ બહુચર માનું મંદિર છે, તમે જુઓ છો બહુચર માના બધા મિત્રો દર્શન કરી લેજો. આ ગાદી છે આપણે એચકો બંધ છે અત્યારે તો, ને કે એ દર વર્ષે એચકો ચાલુ હોય છે ને. તો આ લાલા જો કાળકા માનું છે. પછી આ બીજો પણ ભગવાનનું મંદિર છે, અહીંયા પણ દર્શન અમે કરી લીધા છે. અને આપણે હવે અહીંયાથી જવાનું છે દર્શન કરીને બીજે આપણે દર્શન કરવા. તો આમાં કાજુ શું અમારે હેડ્યા છીએ બીજે. તો બધા મિત્રોને મંદિરે જેટલા છે એટલી દર્શન આપણે બધાએ કરાવવાના છીએ. તો અમારે પ્રેમભાઈ તો કઈ મકાઈ ગયા, હા જો બધી વસ્તી ઊભી છે. આમાં દર્શન કરવા વાળે બહુ ભીડ છે આજે, કેમ કે દશામાના વ્રતનો દાડો છે એટલે
તો આવી ગયા છે આપણે બીજા મૂર્તિ. હા જોશો આ દશામાની મૂર્તિ છે ને, આ દશામાની મૂર્તિ છે. દશામાની, હા દશામાની મૂર્તિ છે. આપણે દશામાની મૂર્તિ દર્શન કરવાના છીએ અને બધા મિત્રોને દર્શન કરાવવાના છીએ. તો જોશો હા, તો જય દશામાં બધા મિત્રોને દર્શન કરી લેજો. એના ફુવા છે આગળ આગળ ફરે છે દર્શન કરવા, તો અમારે પણ બધાને છે દર્શન કરવાના છે. આ કયા ભગવાનની મૂર્તિ છે? તો આ જો પેલો આપણે બાવો છે ને દર વર્ષે પણ હલતો હોય છે, હું નથી હલતો, આરતી કરતા હોય છે. તો જોશો તમે, આ મને નોમ નથી આવડતો માતાજીનું, પણ બધા મિત્રો દર્શન કરી લેજો. અહીંયાથી આપણે જવાનું છે આગળ, બરાબર ને? તો હવે આપણે અહીંયાથી આગળ જવાનું છે દર્શન કરીને. આ જો યાર મમ્મી તો હેડ કરે છે. દર્શન કરે કે નતા કરે છે? હવે કરવાના. હા દશામાના દર્શન, અંબેમાની મૂર્તિ છે આ, બરાબર બરાબર. હા તો જય માતાજી લખેલું હતું પણ ક્યાં ભણ્યા છે આપણે. તમારે પેમભાઈ પણ દર્શન કરે છે. અહીંયા જોવો છો તમે, આપણે સાંઠળી છે ને, અહીંયા દશામાની સાંઠળી છે ને. દશામાની સાંઠળી આપણે સાથિયા કરવાના હોય છે ને પણ ચડલા કરવાના હોય છે. તો બધા મિત્રો હા હાથેડો દોરવાનો. હા બરાબર, હાથેડો બરાબર. તો હાથેડો પણ દોરવાનો છે ને આપણે પણ જોશે બધા મિત્રો કંકુ વટણીને લગાવે છે. તો આપણે પણ વટણીને કંકુ લગાવવાનું છે, ચડાવવાનું હે ને. હા તો જય માતાજી, જય દશામાં. આ દશામાની સાંઠળી કેવી હશે જો તમે, બધા મિત્રો મનોકામના પણ પૂરી કરે છે. હવની જે માગે એ મનોકામના પૂરી કરે છે. અને આ રખાત આપણે જોશો અમારે પેમભાઈ ચડાવ્યું, પેમભાઈએ જોશો. આપણે થોડા પાછળ છીએ એટલે શું થોડો અવાજ ઓછો આવતો હશે ને. અને આ છે મંદિર, તમે જોશો અંદર આ બધા સિક્કા નાખે ને એ મંદિર છે. જોશો બધા સિક્કા આપણે નાખે છે બધા. અને બધા મિત્રોને મૂર્તને પણ દર્શન કરાવો, કરી લેજો ભાઈ દર્શન. જય દશામાં, જય દશામાં. જો આ રખત સાથે એની મમ્મી તો જો સાથીઓ દોરે છે. શું કરે છે? સાથીઓ દોરે છે. આ એની મમ્મી સાથીઓ દોરે છે. આ તો જોવો છો સાથીઓ પણ એને ફઈએ દોરવા માંડી પડ્યા ને. આ અમારે પેમભાઈ સાથીઓ દોરે છે. તો આ રખત આપણે મનોકામના બધાની પૂરી થાય છે. અને આપણે આયા છે તો આપણે ભગવાન માતાજી, આપણે બધું આપણે ભગવાન માતાજીનું દર્શન સારી રીતે કરવા પડે, બરાબર ને? સાચી વાત છે. આપણે દર્શન કરવા આવ્યા છે, દર્શન સારી રીતે કરવા પડે. તો બધા મિત્રો દશામાનું મંદિર અમારા મોટું છે. અહીં અમે અમુક દાડે દર્શન કરવા દશામાના વ્રતમાં રોજ નથી જતા, પણ કોઈક દાડો 2 દાડે 3 દાડે જઈએ છીએ દર્શન કરવા. અને આ રખત અમે બધે ફરી ફરીને લોગ બનાવ્યો છે તમારા માટે કે અમારા દશામાનું મંદિર આવું છે. અને તો છો પેલી મકા પણ આપણે હવે હેડ્યા ને, આ પેલી મકા બાપુ બેઠા તને ખબર છે? ના મંદિરે, હા છે મંદિરે હા ના આપણે બનાવેલું છે મસ્ત, લાઇટિંગ બાઇટિંગ છે. અહીંયા હેડો 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 ભાઈ, આકાર રહેજો, આકારો. હા જુઓ છો આ લાઇટિંગ એટલું મસ્ત કરેલું છે અને એવું મંદિર શણગારેલું છે મૂર્તિ. તો તમે જુઓ છો કે ઘોડો દોડતો હોય છે અને મૂર્તિ પણ હાલ બોલે. અમારે પેમભાઈ દર્શન કરે છે ને. આ પેમભાઈ દર્શન કરી લીધું ભાઈ. હા અમારે પેમભાઈ જોશે દર્શન કરી લે છે ને. પેમભાઈ હા જો અમારે પેમભાઈ મનોકામના માગે છે કે ભાઈ અમારી ચેનલને ભગવાન માતાજી આગળ પકડાવજો અને ખૂબ ચેનલના અંદર પ્રગતિ કરજો હે ને. તો જય દશામાં, જય દશામાં. જુઓ છો આ લાઇટિંગ મસ્ત રીતે શણગારેલું છે. અને મમ્મીને કોઈક વાત કરે પાછા. પેમભાઈ શું કીધું તને? ફોટો પાડીએ, ફોટો પાડીએ. ફોટો પાડો કેમ કે આપણે ફોટો પાડીએ, બરાબર ને? સાચી વાત છે. આ જુઓ છો કેવું ઝુમ્મર લગાવ્યું છે, બધું કેવું લાઇટિંગ કરી છે તમે જુઓ છો આમાં કા. તો બધા મિત્રો લોગમાં બન્યા રહેજો એના ફઈ પછી. અને આભાર દાદા. એવું છે ને આ બાપુ આવતા આપણે પણ બાપુની પગે પડી રહ્યા છીએ. બાપુની આશીર્વાદ પણ આપણે લઈ લીધા છે. બાપુના દર્શન કરી લીધું. આ બાપુ ગાડી બેઠા હોય છે. પેલા બાપુ છે હવે અવસ્થા થઈ એટલે હવે નથી કરતા છે. ગાડી પર બેસે બરાબર ને. આપણે દર્શન હવે કરવા આખા ફરી રહ્યા છે. અને અમારે પેમભાઈ કેમ કહે છે, પેમભાઈને પણ બાપુ આશીર્વાદ દેવડાય છે. હા પેમભાઈ ચોક્કસ જરા તમે પેમભાઈ આપણે બાપુ આશીર્વાદ લઈ લો તો પાડી જાઓ. તમારે પેમભાઈ પણ બાપુ આશીર્વાદ દેવાના છે પેમભાઈને.
જા બધા ભાઈ હવે જાય છે આપણે કેમ ભાઈ જો કેમ ભાઈ મારે બાપુ જોડે આશીર્વાદ લેવા ગયા છે તો બાપુજી આશીર્વાદ લઈ લીધા બાપુ પાસે આશીર્વાદ કેમ ભાઈ અને હવે તો બધા જાય શું હતું કેમ ભાઈ આખો કામ કરતા હતા ખબર નથી કેમ ભાઈ પાછળ લઈ ગયા છે અમારે કેમ ભાઈ હડો હડો ભાઈ હડો મેળામાં આપણે જવાનું છે મેળા ફરવાનું લશ્કરી છે અમે દશામાના મેળામાં આવ્યા છે ને પણ ભણિયા હતા એ જો તટગોલમાં બેઠા છે નહીં તો જો અમારે પેમભાઈ ઊભા છે ભાઈ તો આ છે અમારે દશામાનો મેળો તો જુઓ છો છોકરા ખુશ થયું છે અને હજી એટલી બધી ચકડીઓ આવી નથી બરાબર છે તો તમે જુઓ છો અમારે આ મેળો છે અને પેમભાઈને પણ એના પૂરા હરપારા પકડાઈને બિહારે છે તો જુઓ છો તમે ચકડી ઉપર ચાલુ છે રાતે અમારે દશામાનો મેળો ભરાણો છે તો જુઓ છો અમુક બધી લારીઓ છે પછી બધું મગફળી શેકાય છે તો આપણે જવાનું છે આગળ હજી તો મેળામાં અને તમને બધો મેળો બતાવશું અમે તો આ છે અમારે દશામાનો મેળો તો કમેન્ટના અંદર જય દશામાં લખજો નવીની ઉપર છે અમુકા અમુકા ઉપર છે એમને કઈ ફસે યારે તો હેડો તો હેડશું હે હેડો હવે જો હારે તને હવે હેડ્યા ને તો હેડો હવે હેડશું તો હેડો આપણે જવાનું છે આગળ